એના જે છે ક્વેશ્ચન આન્સર આજે આપણે કરવાના છે. તો એ ક્વેશ્ચન આન્સર કરતા પહેલા અમદાવાદમાં જે મેટ્રો ટ્રેન શરૂ થઈ ગઈ છે, જેનું કામ 2018માં શરૂ થયું અને અત્યારે 2020 છે, તો એક ફ્રેઝ જે છે એ શરૂ થઈ ગયો છે. તો એ કેવો છે, મેટ્રો ટ્રેન કેવી છે, એ બધું જે છે હું તમને બતાવવાની છું. પણ એ પેલા બધા પોતપોતાના રોલ નંબર લખી નાખશે બેટા. ચાલો ઝડપથી, એટલે હું બધાની પ્રેઝન્ટ એબસન્ટ જે છે એ લઈ લઉં. હવે જે છે તેલવાની તારું એક જ વખત મેસેજ નાખવાનો છે. હવે તે નાખ્યું તો તારી એબસન્ટ આજની તો પૂરા છે તે, બરાબર? એક કોણ જ સર? વખત મેં તારો સીટ નંબર નાખવાનો છે. સર કોણ? હે? જુબેદી સર. નહીં, તેલવાની. તેલવાણી મુસ્તુફા ભાઈ. વારે વારે નહીં નંબર નાખવાનો, એક જ વાર પોતાનો રોલ નંબર નાખી નાખવાનો, 105, પછી બસ. ઓકે. હવે જે છે ને, આજે તમારે જે હું વિડીયો બતાવું ને, એમાં તમારે બધાએ પોતપોતાનું માઇક ઓફ રાખવાનું છે અને મારુંય માઇક ઓફ હશે. કોઈએ માઇક ઓન નથી કરવાનું, નહીં તો વિડીયામાં જે સંભળાવે છે, સમજાવે છે, એનો અવાજ તમને નહીં આવે ને મને નહીં આવે. એટલે કોઈએ વચ્ચે બોલવાનું નથી, ક્વેશ્ચન નથી કરવાનો. જે કાંઈ ક્વેશ્ચન હોય એ પછી જે છે મને પૂછી લેવાના છે. અને બોಯ್સ તમે જોજો, જે આપણે જે હું તમને વિડીયો બતાવું ને, તો એની અંદર શું હશે, તો એની અંદર જે છે ઓવરબ્રિજ, એટલે પુલ ઉપર સાબરમતી નદી જે છે ને, એના પુલ ઉપરથી જે છે ટ્રેન ચાલે છે. અને બાકી જે છે પિલોર ઉપર જે છે એ આખી ટ્રેન જે છે ચાલે છે. તો તમે જોજો કે પિલોર ઉપર ચાલતી ટ્રેન છે, તો એને આપણે શું કીધું તું, કયા રૂટ કહેવાય એને, જે પિલોર ઉપર હોય અને પુલ ઉપર ચાલતા હોય? બોયસ, અલીરઝા. હા, જે પિલોર મોટા પિલોર ઉપર બાંધેલા હોય અને એના ઉપર ટ્રેન ચાલતી હોય, અને જે બ્રિજ ઉપર બાંધેલા હોય, પુલ ઉપર જે છે ટ્રેક નાખેલા હોય, તો એને કયા રૂટ કહેવાય બેટા? જંક્શન રૂટ. નહીં, ઇલેવેટેડ જંક્શન. રૂટ. કયા રૂટ? ઇલેવેટેડ. હા, તો હવે તમે જોજો કે અમદાવાદની અંદર, હા, અમદાવાદની અંદર એવા પિલોર જે છે, તો એ પિલોર ઉપર જે છે એ આખા જે ટ્રેનના ટ્રેક નાખવામાં આવ્યા છે, અને સાબરમતી જે નદી છે ને એના ઉપર પણ નાખવામાં આવ્યા છે. તો એ બંને ઇલેવેટેડ છે. હવે ધ્યાનથી જોજો, હજી અમુક આની અંદર સાબરમતી મતલબ કે જે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે જે રેલવેનો હું તમને વિડીયો બતાવું છું, એ પહેલાંનો છે. મતલબ કે એની અંદર જે છે હજી થોડું ઘણું કામ જ્યારે બાકી હતું ટ્રેન બનવામાં, તો ત્યારનો છે. તો એમાં થોડા ઘણા જે છે એ આપણને જે આંકડા આપ્યા છે એમાં ફેર હશે, પણ તમે જુઓ એટલે મજા આવશે. હવે બધા પોતપોતાનું માઇક ઓફ રાખશે અને હું મારું માઇક ઓફ કરી દઉં છું, પછી તમને વિડીયો દેખાડું છું. હા, ઓકે. બસ બધા પોતપોતાનું માઇક ઓફ રાખે. બેટા સ્ક્રીન દેખાતી નથી ને હજી? ના ના, હા મિસ દેખાય છે. ઓલી ગૂગલ મીટ ની સ્ક્રીન દેખાય છે. હા મિસ, યુટ્યુબ આવ્યું. ઓકે. બોયસ, અવાજ આવે છે ને તમને? અવાજ ના આવતો મિસ. આવે આવે છે મિસ.
અવાજ આવે છે? YouTube નો અવાજ મારો અવાજ આવે છે મિસ. ઓકે, વેઇટ કરો એક જ મિનિટ, હમણાં મારો આ અવાજ પણ આવશે YouTube નો. હેલો બસીર સર. હેલો. મિસ હમણાં ઓલા મિસ પાઠ સમજાવવાનું એમાંય નતો આવતો મિસ અવાજ. હા, એટલે એકચ્યુઅલી એમાં એવું છે કે જે છે કમ્પ્યુટરમાંથી જે સ્ક્રીન શેર મતલબ કમ્પ્યુટરમાંથી જે છે એ લિંક મોકલેલી છે ને એટલા માટે ત્યાં સેટિંગ કરીને તો થાય. જો મારા ફોનમાંથી હું લિંક મોકલું ને તો કઈ વાંધો નહીં, તમે જુઓ. મિસ તેમાં બેટરી કેટલી ટિકિટ? મિસ તમારે હા છે. બેટા, હા બેટા બોલો. મિસ તમારી સ્ક્રીન ચોટી જાય છે ઘડીએ ઘડીએ. હા, એક નંબર નો ખોટા. હેલો, નથી સંભળાતું બેટા? મારી સ્ક્રીન દેખાતી નથી મિસ તમને? ચોટી જાય છે પણ ચોટી ચોટી ને આવે. દેખાતી. કામ કરો, હું જે આ વિડિયો મિસ છે ને, દેખાય છે તો સ્ક્રીન ચોટી જાય છે. અવાજ નથી આવતો ને હા, તમને? તમે YouTube બરોબર હાલે છે કાઈ જાય છે સ્ક્રીન. હા હવે મિસ જે છે ચોટી જાય છે ઘડીએ. એક વસ્તુ યાદ રાખજો, હું જે છે આ વિડિયો આપણા ગ્રુપમાં સેન્ડ કરીશ. અત્યારે મિસ જે હમણાં છે એ અત્યારે હું આ વિડિયો તમને ફરીવાર બતાવીશ અને જે છે એ આ વિડિયો ગ્રુપમાં સેન્ડ પણ કરીશ, તો ત્યારે તમે જોઈ લેજો. આમાં અત્યારે અવાજ નથી આવતો એટલે હવે હું નેક્સ્ટ ટાઈમ જ્યારે ફરીવાર દેખાડીશ ને ત્યારે આમાં અવાજ આવે ને એ રીતની જે છે એ સેટિંગ કરાવી નાખીશ સર આગળ, એટલે જે છે એ પ્રોબ્લેમ ન થાય. પણ હું આ વિડિયો છે આપણા ગ્રુપમાં મૂકીશ એટલે ખાસ તમે જોજો, બરાબર બોયસ? મજા આવશે તમને જોવાની. મારો અવાજ અત્યારે તો સંભળાય છે ને? હા મિસ. ઓકે, હવે જે છે અત્યારે જે છે આમાંથી સેટિંગ નથી, સેટિંગ જે છે કમ્પ્યુટરમાંથી છે એટલા માટે અહીંયા મારાથી નથી થઈ શકતું. કાંઈ વાંધો નહીં, હું ફરી વાર તમને વિડીયો જે છે એ બતાવીશ. ત્યારે સર પાસે જે છે એ પેલા સેટિંગ ફેરવી આવીશ ને પછી જે છે એ વિડીયો દેખાડીશ. અને આજે હું મૂકી તો દઈશ જ ત્યાં ગ્રુપમાં વિડીયો, એટલે તમે જોજો. આ વિડીયો જે છે એની લિંક મોકલીશ ગ્રુપમાં અને એમ લખીશ નીચે કે આપણે જે છે એ યુનિટ નંબર 2 છે એના રિલેટેડ છે આ વિડીયો, બરાબર? કાંઈ વાંધો નહીં, ચાલો આપણે ક્વેશ્ચન આન્સર જે છે બોಯ್સ બાકી હતા, તો અવાજ વગર તમને મજા ન આવે એટલા માટે જે છે એ હું તમને અત્યારે નથી બતાવતી. અવાજ હોય ને તો વધારે મજા આવે, ખ્યાલ આવ્યો? હા મિસ. હા, એટલા માટે અત્યારે જે છે હું નથી બતાવતી. કાંઈ વાંધો નહીં. હવે જે છે એ આપણે ક્વેશ્ચન આન્સર કરવાના છે, તો એ ક્વેશ્ચન આન્સર કરીએ. ક્વેશ્ચન આન્સર કરીએ, બરાબર? તો હું સ્ક્રીન પ્રેઝન્ટ કરું છું અને ક્વેશ્ચન આન્સર તમે તમારી બુકમાં લખતા જજો. બધા પાસે છે ને બુક? મિસ સ્વાધ્યાયપોથીમાં લખ્યા. હા, જેમની પાસે સ્વાધ્યાયપોથી છે. રઝા, તારી પાસે શું છે બેટા? સ્વાધ્યાયપોથી. સ્વાધ્યાય પોથી, ઓકે. તો જેમની પાસે સ્વાધ્યાય પોથી છે તો પેજ નંબર 17 ઉપર આપ્યું છે. તો આપણે 17 ઉપર પેજ નંબર તમે કાઢો. જેમની પાસે સ્વાધ્યાય પોથી નથી તો એ ફેરબુક માં લખશે, બરાબર? ઓકે, ચાલો. હવે જે છે હું સ્ક્રીન પ્રેઝન્ટ કરું છું. દેખાય છે ને બધાને? હા બોયસ?
હા, યુનિટ નંબર 2 સ્ટેપ બાય સ્ટેપ. તો યુનિટ નંબર 2 જે છે સ્ટેપ બાય સ્ટેપ, એની અંદર આપણે ક્વેશ્ચન આન્સર અને MCQ બધું આપ્યું છે. તો આપણે પહેલા ક્વેશ્ચન આન્સર કરવા છે કે MCQ બેટા? MCQ. પહેલા બધા MCQ કરી નાખીએ. તો શું કે જે લોકો ફેરબુકમાં લખે છે તો એમને એક સાથે બધા MCQ લખાઈ જાય. બરાબર? ઓકે, તો હવે હું જેને પૂછું એને તો જવાબ આપવાનો છે. રોલ નંબર 115, રઝા. હામિદ. પહેલું છે વી નીડ અ ગુડ ખાલી જગ્યા ફેસિલિટી, કે કેવી ફેસિલિટી ની જરૂર છે? એ રોડની, બી ટ્રાન્સપોર્ટની, સી રેલની, કે ડી એજ્યુકેશનની? ના મિસા બી. બી ટ્રાન્સપોર્ટ. ટ્રાન્સપોર્ટ એટલે શું કહેવાય બેટા? વાહન વ્યવહાર. વેરી ગુડ, ખૂબ સરસ. ઓકે, ચાલો લખતા જજો હો. તો ટ્રાન્સપોર્ટની સુવિધા જે છે એ જરૂર છે, સારામાં સારી. શા માટે? કારણ કે રોજના જે છે 50,000 જેટલા લોકો જે છે એ મુસાફરી કરે છે, અને એટલા માટે એ લોકોને સારામાં સારી વાહન વ્યવહારની સુવિધાની જરૂર પડે છે. ઓકે, ચાલો હવે એના પછીનું જે છે એ મને કહેશે. રોલ નંબર 74. હામિદ. હામિદ ચાલો 73. મી 74. 74. 74 કહેશે. યસ. હવે 74 જે છે એને બીજાનો જવાબ આપવાનો છે. બ્લેન્ક ઇઝ ધ લાર્જેસ્ટ સિટી. કયું મોટામાં મોટું શહેર છે? સુરત, અમદાવાદ. ગાંધીનગર. વેરી ગુડ, અમદાવાદ. યાદ રાખવાનું છે. અમદાવાદ છે એ મોટામાં મોટું શહેર છે. ચાલો, તો મેં કીધું તું કે દેશને શું કહેવાય અંગ્રેજીમાં, પછી રાજ્યને શું કહેવાય, પછી પાટનગરને શું કહેવાય, અને શહેરને શું કહેવાય. ચાલો, એના અંગ્રેજી બધાના નામ આવડે છે કોઈને? હા મિસ, મને આવડે. કોને આવડે છે? એક એક બધા બોલશે, એક એક બોલશે. અરમાન દેશનું બોલશે. ચાલો, દેશને અંગ્રેજીમાં. કન્ટ્રી. વેરી ગુડ. ચાલો, રઝા જે છે એ રાજ્ય વિશે બોલશે. રાજ્યને શું કહેવાય રઝા અંગ્રેજીમાં? કેપિટલ. નો. અલી રઝા. સિટી. નો બેટા. રાજ્યને શું કહેવાય? હા, રાજ્યને અંગ્રેજીમાં શું કહેવાય? મિસ હું કહું અરમાન? નહીં, અલી રઝા કહેશે. અલી રઝા ક્યાં ગયો બેટા? હા હા મિસ. નીડ. ઓકે, હંમેશા મોટી સિટીમાં કયા જવાબ આવે? અમદાવાદ. અમદાવાદ છે ને મોટામાં મોટું શહેર. તમે વડોદરામાં ટીક કર્યું છે. ના, હવે ડી. ડી ઓપ્શનમાં ટીક છે. માઇક કોનું શરૂ થઈ ગયું? પાછળ ટીક કરીએ આપણે કે આગળ કરીએ બેટા ટીક? આગળ. હા, તો એ આગળ જ છે, પણ સેજ આગળ હતું એમ. ઓકે, બરાબર. હલો, અરમાન કહેશે. ચલો, અલી રઝા કેમ જવાબ નથી આપતા? સ્ટેટ કેવાય, સ્ટેટ. બોલવા તો દો મિસ. ઓકે, વેરી ગુડ. સ્ટેટ કહેવાય. અને પછી રઝા? હા મિસ. પાટનગરને શું કહેવાય? હા મિસ. પાટનગર. પાટનગરને શું કહેવાય? મિસ ઓલું આ કેપિટલ. ના ના કેપિ મિસ. હા હા, સાચું. રાજધાનીને કહેવાય. હા, કેપિટલ. પાટનગર એને રાજધાની. રાજધાની ને પાટનગર એટલે સેમ જ તે બેટા. તો કેપિટલ એટલે શું? રાજધાની અથવા તો પાટનગર. બરાબર. મિસ અને રાજ. હા, પછી જે છે એ શહેરને શું કહેવાય? સિટી. સિટી. ઓકે, હવે હું પહેલેથી સમજાવી દઉં. જો સૌથી મોટું શું છે? તો કે સૌથી મોટો દેશ છે. બરાબર. તો એને આપણે અંગ્રેજીમાં કન્ટ્રી કહી. પછી દેશની અંદર શું આવે? તો કે બધા અલગ અલગ રાજ્યો આવે. તો રાજ્યોને આપણે શું કહીએ? તો કે કેપિટલ કહીએ. સોરી, રાજ્યોને આપણે સ્ટેટ કહીએ. રાજ્યો હોય એને આપણે સ્ટેટ કહીએ. સ્ટેટ એટલે રાજ્યો. તો ભારત દેશની અંદર ઘણા બધા રાજ્યો છે. એમાં આપણે ગુજરાત વિશે સમજીએ તો ગુજરાત જે છે એ એનું કેપિટલ, રાજધાની શું છે? તો કે ગુજરાતની રાજધાની પાટનગર.
ગાંધીનગર છે. શું છે? ગાંધીનગર. ગાંધીનગર. અને એની ગુજરાતની અંદર જે શહેરો છે તો એને શું કહેવાય? સિટી. સિટી એટલે શહેરો. હવે જે મોટા શહેરો છે ગુજરાતમાં, તો એમાં કયા કયા મોટા શહેરો આવે? તો કે અમદાવાદ. અમદાવાદ સૌથી મોટું. પછી સુરત, પછી વડોદરા, ગાંધીનગર, રાજકોટ, આ બધા જે છે શેમાં સમાવેશ થાય? મોટા શહેરોમાં. પણ સૌથી મોટું કયું? તો કે અમદાવાદ. કારણ કે અમદાવાદ જે છે એની અંદર બધું બિઝનેસ ને એવું વધારે હોય, બધી કંપનીઓ વધારે છે, અને બધા કરતા જે છે મોટું શહેર કહીએ, વિકાસશીલ શહેર કહીએ તો પણ અમદાવાદ આવે. એટલે ખાસ યાદ રાખવાનું છે કે અંગ્રેજીમાં જે દેશ હોય તો એને કન્ટ્રી કહેવાય, પછી રાજ્ય હોય તો એને સ્ટેટ કહેવાય, પછી રાજધાની હોય તો એને કેપિટલ કહેવાય, અને પછી શહેર હોય એને સિટી કહેવાય. ઓકે, ચાલો. રોલ નંબર 73. 73. ચાલો, આનો ત્રીજાનો જવાબ આપવાનો છે. બ્લેન્ક ઇઝ ધ કેપિટલ સિટી. કયું કેપિટલ સિટી છે આપણું? કેપિટલ કયું છે? રાજધાની કઈ છે? ચાલો બોલો. ગાંધીનગર. કયો ઓપ્શન આવશે? કયો? એ. વેરી ગુડ, વેરી ગુડ. ઓપ્શન એ આવશે. ખૂબ સરસ. ઓકે, ચાલો. બધા લખો છો ને? હું ગમે ત્યારે ગમે તેને જે છે એ વિડીયો ઓન કરી તમારો મને બુક બતાવવાનું કહીશ, એટલે ખાસ બધાએ જે છે લખવાનું છે. હા મિસ, હું બતાવી. ઓકે, અલી રઝા ક્યાં છે? હા મિસ, અહીંયા. ઓકે, ચાલો બેટા, લખવાનું છે બધાએ. મુસ્તુફા. હા મિસ. ચાલો, ચોથાનો જવાબ તારે આપવાનો છે. ગુજરાત ઇઝ અ બ્લેન્ક સ્ટેટ. કે ગુજરાત કેવું સ્ટેટ એટલે કે રાજ્ય છે? કેવું રાજ્ય છે? પહેલી જ લાઈનમાં આપણને આપ્યું હતું. હા મિસ, પ્રોગ્રેસિવ. વેરી ગુડ. કયો ઓપ્શન આવશે બેટા? સી. સી આવશે. વેરી ગુડ, મિસ, ખૂબ ચોથું સરસ. હું કહું અરમાન. હું પૂછીશ બેટા. આ ચોથાનો જવાબ આપી દીધો આને. એ દો પાતમાં. બરાબર. તો ગુજરાત બધાનો ટર્ન આવે ને એવી રીતે આપણે કરવાનું. હા મિસ. ગુજરાત જે છે પ્રોગ્રેસિવ. પ્રોગ્રેસિવ નો અર્થ શું થાય? તો કે પ્રગતિશીલ. તો ગુજરાત જે છે એ પ્રગતિશીલ રાજ્ય છે. ખબર પડી? ઓકે, ચાલો. હવે પછીનું જે છે નંબર 5, એ મને કહેશે રોલ નંબર 75. 75 છે 75. ઓકે, રોલ નંબર 94. મિસ 94. 75 નહીં, 74 છે. બધા એક એક નંબર પાછળ વહી ગયા ને. ઓકે, કાંઈ વાંધો નહીં. ચાલો, રોલ નંબર 94 છે. 94. 94. હા. ઓકે, ચાલો. 94 જવાબ આપશે. નંબર 5મું. અમદાવાદ ઇઝ ધ સેન્ટર ઓફ. કે અમદાવાદ શેનું સેન્ટર છે? કલ્ચરલ, બિઝનેસ, ફૂડ કે ક્લોથ્સ? મિસ બિઝનેસ. રોલ નંબર 94 બોલશે. ખાલી રઝા રોલ નંબર 94 બોલશે. શેનું સેન્ટર છે બેટા? બિઝનેસ. 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 વેરી ગુડ. બિઝનેસ નું સેન્ટર છે. વેરી ગુડ. ઓકે, તો અમદાવાદ જે છે એ બિઝનેસ નું સેન્ટર છે. ઓકે, સરસ. ચાલો, હવે પછી જે છે એ નંબર 6 નો જવાબ મને અલી રઝા આપશે. હા મિસ. હાઉ મેની પીપલ ટ્રાવેલ બિટવીન અમદાવાદ એન્ડ ગાંધીનગર એવરી ડે? કે દરરોજના કેટલા લોકો ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે મુસાફરી કરે છે? 50,000. 50,000. એટલે કયો ઓપ્શન આવશે બેટા? ઓપ્શન નંબર સી. વેરી ગુડ. ઓપ્શન નંબર સી. બધાને લખાય છે ને? હા મિસ. ચાલો, રોલ નંબર 99. 99. રોલ નંબર 99 છે પ્રેઝન્ટ? ઓકે, ચાલો. નથી. રોલ નંબર 125. એ નથી. 113. અરમાન. મને બોલવા દો. મિસ 74. 115. મિસ એક જ 74. મિનિટ. 115.
હું કહું છું બેટા, મને પેલા ટર્ન લઈ લેવા દો, જેમનો વારો નથી આવ્યો. ચાલો તો 113 અરમાન છે કે નહીં હા મિસ પ્રેઝન્ટ? છે મિસ. ચાલો અરમાન, મેગા મીન્સ મેગાનો અર્થ શું થાય છે? હા મિસ. મેગાનો અર્થ શું છે? હા મિસ કહું. મિસ યાર મને બોલવા દો. હા હા પૂછીશ બેટા. મિસ નથી આવડતું. મિસ મેં બોલ્યું 105 મારો નથી આવ્યો વારો. 15 મિસ 115. ઓકે ચલો રઝા 99 બોલશે. બોલું. રઝા બોલો. મેગાનો એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહમદાબાદ. ગાંધીનગર એન્ડ અમદાવાદ. કઈ ઓપ્શન આવશે બેટા? એ મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ. ખાસ જે છે સ્પેલિંગ જોવાના. ખાસ સ્પેલિંગ જોવાના. ઓકે ચાલો હવે એવું કોઈ છે કે જેનો ટર્ન આવ્યો નથી એક વાર? મિસ આનો જવાબ શું થયો? મેં શેનો? બોલ્યું એક ચાલો છે ને. હા હા 105. હું બોલું 99. 105. હવે 105 નો વારો છે બેટા. ધ કોસ્ટ ઓફ ધ પ્રોજેક્ટ ઇઝ ખાલી જગ્યા કરોડ. કેટલા કરોડ રૂપિયા આપેલા છે? પૈસા કેટલા થયા? 1200. 1200 12,000 કરોડ. ઇઝ અબાઉટ જેટલા પૈસા કેટલા થયા? તો કે 1200 કરોડ. બરાબર, તો 1000 અને 200 કરોડ એમ આપણે બોલશું. તો 1200. ઓપ્શન સી આવશે. બરાબર. ઓકે ચાલો તો રોલ નંબર 90 અને નહીં 90 નહીં, રોલ નંબર 105 છે પ્રેઝન્ટ? 105. હા મિસ. ઓકે ચાલો તો બેટા મને તારું વિડીયો ઓન કરીને બતાવતો કે ત્યાં કેટલું લખ્યું છે. શેમાં લખો તું? રોલ નંબર 105 ફેરબુક. ઓકે મને તારો વિડીયો ઓન કરીને બતાવતો. ચલો ઝડપથી કોણ લેફ્ટ થવા લાગે છે? મિસ મેં ઓકે સરસ. હેડિંગ બતાવો બેટા. હેડિંગ આપ્યું? હા નીચે કરો, નીચે નીચે કરો હજી થોડું. વેરી ગુડ, સરસ હેન્ડ રાઇટિંગ છે હો ભાઈ. હા મિસ ઓકે મેં ચાલો. બતાવું. હા રઝા મને બતાવશે. રઝા બતાવશે. યસ. હેડિંગ બતાવો બેટા રઝા. સૌથી પહેલા હેડિંગ બતાવ. આપણા ટેક્સ આપણા પાઠનું હેડિંગ. વેરી ગુડ, વેરી ગુડ. ખૂબ સરસ રઝા. ઓકે ઓકે ઓકે. હવે અલી રઝા. અલી રઝા બેટા. અલી રઝા. યસ. ચાલો બતાવો મને. સરસ. હા ઓકે ઓકે. અલી રઝા તારો ફેસ બતાવતો. ઓકે સરસ સરસ. મજા આવે છે ભણવાની? હા. ઓકે ચાલો હવે રોલ નંબર 73. 73 છે પ્રેઝન્ટ? 73 કે નથી? ઓકે નથી 73. 94. હા મિસ 94. ચાલો તો બેટા તારું વિડીયો ઓન કરીને મને બતાવ તો કેટલું લખ્યું છે. તારી બુક હા મિસ. બતાવ. હા યસ. સ્વાધ્યાયપોથીમાં લખો છો બેટા? બહુ હલાવ નહીં બેટા. હા એમનેમ રાખ. ઓકે ખ્યાલ આવે છે ને? બધાએ જે છે એ પહેલા MCQ કરી નાખવાના છે ને પછી જે છે એ આપણે આગળનું જે છે એ ક્વેશ્ચન આન્સર એ કરશું. ઓકે ઓકે ચાલો હવે વિડીયો ઓફ કરી દો બેટા. હવે આપણે ફરીવાર જતા રહીએ આપણી સ્ક્રીન ઉપર. હા દેખાય છે ને હવે મારી સ્ક્રીન? હા મિસ. હા મિસ.
ઓકે ચાલો હવે જે છે એના પછીનું આપણે જોઈએ એ મને કહેશે રોલ નંબર 100 નહીં 74 કહેશે મને. The total length of the three lines will be કે ટોટલ લેન્થ છે એની લંબાઈ કેટલી છે 74. હામિશ ચાલો બેટા 76. 76. ઓકે 76 કહેશે. ચલો કેટલી લંબાઈ છે ટોટલ ત્રણેયની થઈને રેલવે લાઇનના ફ્રેઝ છે ને એક ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ અને એક અંડરગ્રાઉન્ડ તો ત્રણેયની થઈને એની લંબાઈ કેટલી છે ચાલો કોને આવડે છે બીજા મિસ હું ખબર હા અરમાન હમણાં ક્યાં વયો ગયો તો તું મિસ હમણાં હું અરમાન પ્રોબ્લેમ હતો. ઓકે 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 હવે નથી ને ચાલો બોલ હામિશ સર હા 76 કિલોમીટર 76 કિલોમીટર તું શેમાં લખો છે અરમાન સ્વાધ્યાય પોથીમાં. ઓકે હું પછી પૂછીશ હો તને મને દેખાડવાનું કહીશ હો સ્વાધ્યાય પોથીમાં ઓકે 76 કિલોમીટર ત્રણેયની થઈ કઈ કઈ છે અરમાન અરમાન મિસ મે કઈ હા હા કઈ કઈ છે વેસ્ટ અંડરગ્રાઉન્ડ. વેરી ગુડ નોર્થ સાઉથ ઈસ્ટ વેસ્ટ એન્ડ અંડરગ્રાઉન્ડ તો એ ત્રણ જે છે એ રેલવે લાઈન છે ઓકે ચાલો પછીનું જે છે નંબર 2 એ મને કહેશે રોલ નંબર 94. હામિશ હા which word means stages આમાંથી નીચેનામાંથી કયા શબ્દનો અર્થ થાય છે સ્ટેજ STAGES સ્ટેજ એટલે લેન્થ લાઇન કોરિડોર કે ફ્રેઝિસ ચાલો તો કયા શબ્દનો અર્થ થાય છે સ્ટેજ કોરિડોર આવશે મિસ. શું આવશે કોરિડોર વેરી ગુડ હા શું આવશે કોરિડોર એટલે શું વિભાગ બરાબર તો કોરિડોર એટલે શું વિભાગ હા ઓકે સરસ ચાલો હવે કોણ બોલશે અને હવે પછીનો જવાબ મિસ મે યસ કોણ નોર્થ મે એ મિસ પણ આની અંદર પેસિસ નહીં આવ્યા. પ્રેઝિસ હા 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 મિસ મે બરાબર યસ કેમ કે મિસ ઉપર ફ્રેઝ જે કોકરો છે ને હા હા બરાબર એની અંદર જે છે ફ્રેઝ છે એટલે ફ્રેઝિસ આવશે ફ્રેઝિસ અને કોરિડોર જે છે એનો અર્થ આવશે પણ એ જે છે એના પછીના લગભગ પેરેગ્રાફમાં આવશે બરાબર તો ફ્રેઝિસ આવશે મિસ ઓકે અમે તો એના પછીનું રઝા હા મિસ ઓકે ચાલો the north south corridor will connect ક્યાંથી કનેક્ટ થાય છે નોર્થ સાઉથ કોરિડોર કોને જોડે છે કોને જોડે છે ચાલો તો રઝા હા મિસ વાસના ટુ ગાંધીનગર. આશ્રમ રોડ હા મિસ આશ્રમ રોડ ટુ ગાંધીનગર. આશ્રમ રોડ ટુ ગાંધીનગર એટલે ઓલો લાલ કલર નો રસ્તો મેં મોટો દેખાડ્યો હા હતો ને દેખાડ્યો. હા તો એ કોને જોડે છે તો કે આશ્રમ રોડ થી ગાંધીનગર જે છે એને જોડે છે ઓકે ચાલો એના પછીનું જે છે એ અલી રઝા કહેશે મને ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ સ્ટાર્ટ ફ્રોમ ક્યાંથી શરૂ થાય છે નોર્થ સાઉથ કોરિડોર શરૂ ક્યાંથી થાય છે વાસના વાસના થી સ્ટાર્ટ થાય છે એટલે શું આવશે વાસના હા એપીએમસી વાસણા ઓન નેશનલ હાઈવે એટલે વાસણાથી શરૂ થાય છે ઓકે ચાલો આના પછીનું મને કહેશે 74. હા મિસ ચાલો નંબર ત્રીજાનો જવાબ ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ બી બ્લેન્ક કિલોમીટર લોંગ કે નોર્થ અને સાઉથ કોરિડોર કેટલો કિલોમીટર લાંબો છે 32.56 32.56 કિમી લોંગ
ઓકે, તો શું આવશે? 32.65 કિલોમીટર જે છે એ કયો જે રૂટ લાંબો છે? તો કે નોર્થ સાઉથ. 965 હા 32.65. હા, આમાં મિસ્ટેક છે હો જો. યસ, ઓપ્શન ડી કે 32.65. તો એ જે છે કયો છે? તો કે નોર્થ. હા બેટા, શું દેખાડું? બીજાનો સવાલ. હા, ઓકે ચાલો. હવે પછીનો જવાબ મને રોલ નંબર 104 કહેશે. છે પ્રેઝન્ટ 104 રોલ નંબર 74 73 73. હા મિસ. ઓકે ચાલો. હવે આના પછીનો આપવાનો તારે જવાબ. અલી રઝા એક કે રહી નથી જતા, ચેક કરતો જજો બેટા. હા મિસ. There will be blank station on north south corridor. કે નોર્થ અને સાઉથ કોરિડોર ઉપર કેટલા સ્ટેશન આવેલા છે ટોટલ નોર્થ સાઉથ ઉપર? 11. કોણ જવાબ આપે છે? 73. ચાલો બેટા, કેટલા સ્ટેશન આવેલા છે? કીધું તું 11. મેં. ઓલા 11 નથી બેટા. હા મિસ 33. નહીં, 31 આવશે. કેટલા? 31 જેટલા સ્ટેશન જે છે આ રૂટ ઉપર આવ્યા છે. મેં જે રેડ કલરનો રૂટ દેખાડ્યો તો એમાં જે વ્હાઈટ ટપકા હતા, તો વ્હાઈટ ટપકા જે હતા એ જે છે શું હતા? તો એ સ્ટેશન હતા. ખ્યાલ આવ્યો? ઓકે ચાલો. હવે રઝા, હા મિસ. મારો અવાજ સંભળાય છે કે નહીં બોયસ? હા ઓકે મિસ. રઝા, ચાલો. હા મિસ. The east-west corridor will start from. હવે ઈસ્ટ-વેસ્ટ કોરિડોરની વાત આવી એટલે પૂર્વથી પશ્ચિમ જે કોરિડોર છે એની વાત છે. તો પૂર્વથી પશ્ચિમ કોરિડોર છે એ ક્યાંથી ક્યાં સુધી જે છે એ પથરાયેલું છે? મતલબ ક્યાંથી સ્ટાર્ટ થાય છે? સ્ટાર્ટ ક્યાંથી થાય છે? હા મિસ. આ છે ને આ થાલે તેજ એ મિસ. નો બેટા, કાલુપુર હાલ તે કાલુપુર જેનો કાળુપુર થી જે શરૂ થાય છે, હા ઉપડે મિસ છે ક્યાંથી કન્ફ્યુઝ થઈ ટ્રેન? જાય છે. તો કે કાળુપુર થી. અને છેલ્લું સ્ટેશન છે એ થાલતેજ છે. યાદ રાખવાનું છે. કયું? તો કે પૂર્વ પશ્ચિમ. હવે જો આવ્યું. ચાલો રઝા કહેશે આનો. રઝા તું જ કે એટલે તને ખ્યાલ હા આવી મિસ. જાય. The last station of east-west corridor will be. તો લાસ્ટ સ્ટેશન કયું છે? હા મિસ આ બી. થાલતેજ. ખબર પડી? તો આ લાસ્ટ સ્ટેશન જે છે એ હા મિસ. થાલતેજ છે અને સ્ટાર્ટ જે છે એ કાળુપુર થી થાય છે. ઓકે ઓકે સરસ. ચાલો હવે પછીનું મને કહેશે અરમાન. અરમાન, the total distance between Kadupur and Thaltej crossing will be. કે જે છે ટોટલ ડિસ્ટન્સ કેટલું છે કાળુપુર થી થાલતેજ ક્રોસિંગ જે છે એનું ટોટલ હા મતલબ મિસ. ઈ છેલ્લા હા મિસ. સ્ટેશન થી પેલા સ્ટેશન સુધીનું કેટલું જે છે એનું અંતર છે? મિસ ઓપ્શન એ 10.19 કિલોમીટર. ઓપ્શન એ આવશે 10.19 કિલોમીટર કે 10.90. કારણ કે મેં કીધું છે કે આ જે પૂર્વથી પશ્ચિમ વાળી લાઈન છે ક્યાં ચાલે છે? માત્ર ને માત્ર અમદાવાદની અંદર જ તે. ઓલી બ્લુ કલરની લાઈન બતાવી હતી કે એ જે છે લાઈન નાની છે, તો એ માત્ર ને માત્ર અમદાવાદ ની અંદર જ ચાલે છે. એ આખા ઓલામાં ચાલતી નથી. બરાબર? ઓકે ચાલો. હવે પછીનું છે જે નંબર 4, એનો જવાબ કોણ આપશે? મિસ હું તો ઓલી બોયસ. હા ચાલો. which words in the passage means last station? કે લાસ્ટ સ્ટેશન માટે કયો શબ્દ વપરાય છે? ટર્મિનસ. ટર્મિનસ. ટર્મિનસ નો અર્થ શું છે? તો કે લાસ્ટ સ્ટેશન. તો કે એ નોર્થ
ઈસ્ટ વેસ્ટ જે કોરિડોર છે તો એમાં થાલતેજ છે લાસ્ટ સ્ટેશન છે, એટલે થાલતેજને ટર્મિનસ કહેવામાં આવે છે. ટર્મિનસનો અર્થ ખાસ યાદ રાખવાનો છે, છેલ્લું સ્ટેશન એટલે ટર્મિનસ કહેવાય. બરાબર? મીન્સ આ ઓપ્શન માંથી ને ખબર પડી જ જાય કેમ કે જંક્શન છે ઈ ખબર પડે, સ્ટેશન ની ખબર પડે, કોરિડોર ની ખબર પડે. જો કોરિડોર એટલે ખબર પડે છે, સ્ટેશન છે એ ખબર પડે છે, અને જંક્શન છે એટલે જોડાણ છે એ ખબર પડે છે. તો વધ્યું હું તો કે ટર્મિનસ. ટર્મિનસ એટલે લાસ્ટ સ્ટેશન, છેલ્લું સ્ટેશન. ઓકે, ચાલો હવે પછીનું મને જવાબ આપશે રોલ નંબર 94. 94. Most of the metro train route will be on. કે મોટા ભાગના મેટ્રો ટ્રેનના રૂટ શેના ઉપર નાખેલા હોય છે? ટ્રેક. ડી આવશે. વેરી ગુડ, ડી. એમાં શું લખ્યું છે? પિલર્સ એન્ડ ઓવર બ્રિજેસ. બ્રિજીસ એટલે ઓવરબ્રિજ, એટલે હું ઓલો વિડીયો બતાવ્યો એમાંય છે કે એમાં પિલોર અને ઓવરબ્રિજ એટલે કે પિલોર ઉપર, મોટા પિલોર ઉપર ટ્રેક નાખવામાં આવેલા હોય, અથવા તો ઓવરબ્રિજ એટલે કે પુલ ઉપર જે છે એ ટ્રેક નાખેલા હોય ને ત્યાંથી જે છે એ આપણી ટ્રેન ચાલતી હોય. ઓકે, એ જે છે ને હું વિડીયો તમને અવાજ સાથે જ સંભળાવવાની છું એટલે તમને મજા આવે. એમાં જે માહિતી આપે છે ને એ બહુ સાંભળવા જેવી એટલા માટે. ઓકે, ચાલો પછીનું છે નંબર 2. Which word in the passage means hi? ચાલો 105 નંબર જવાબ 105 આપી દીધો ને કે 94 આપ્યો? 105 હવે આપશે. ચાલો 105. રોલ નંબર 105 ક્યાં છે? છે જવાબ નથી દેતો. મિસ હું કહું 113. આમિયાસ 105. ઓકે, ચાલો. Which word in the passage means hi? કે આ નીચે આપેલા જે શબ્દો છે એમાંથી હાઈ નો અર્થ શું છે? હાઈ, HIGH, હાઈ એટલે ઊંચું. ચાલો તો ઇલેવેટેડ, બ્યુટીફુલ, વ્યૂ કે ટ્રેક? તરત ખબર પડી જાય એવું છે. ટ્રેક. ટ્રેક આવશે. ઇલેવેટેડ. મિસ વ્યૂ બી આવે મિસ. બધા એક સાથે બોલી ગયા. વ્યૂ એટલે તો દ્રશ્ય થાય. એલિવેટેડ. પછી બ્યુટીફુલ એટલે સુંદર થાય, અને ટ્રેક એટલે રેલના પાટા થાય, મતલબ ટ્રેક આપણે જે પાટા કહીએ એ થાય, અને ઇલેવેટેડ એટલે શું ઉપરથી જે જોવે ને એને કે. તો શું આવશે જવાબ? અલી રઝા ઇલેવેટેડ. શું વુમેન્સ. આવશે? ઇલેવેટેડ આવશે કે નહીં? ધ્યાન છે ને બેટા હા તારું? મિસ એલિવેટેડ જ આવશે. હા ખબર છે. ઇલેવેટેડ હા એટલે આવશે. એલિવેટેડ જ આવે. ઇલેવેટેડ એટલે શું? એનો કહેવાનો મતલબ છે ઉપરથી. તો ઉપરથી જે પુલ હોય એ ઉપર હોય, પછી જે પિલોર ઉપર બંધ કરેલા છે તો એ ઉપર હોય. તો એ જે છે એ શું છે? તો કે ઉપરથી જે છે એ જોવામાં આવે તો એને કહેવાય હાઈ, એટલે ઉપરથી, એટલે ઇલેવેટેડ. બરાબર? ઓકે, ચાલો પછીનું જે છે એ મને કહેશે અરમાન. અરમાન, હા મિસ. યુ કેન ટ્રાવેલ વિધાઉટ બ્લેન્ક. કે તમે શેના વિના ટ્રાવેલ કરી શકો છો ટ્રેનમાં? સ્માર્ટ કાર્ડ વિના, મની વિના, પૈસા વિના, ટિકિટ વિના કે ક્રેડિટ કાર્ડ વિના? શેના મિસ વિના? આનો હો, જવાબ નથી ખબર. નથી ખબર. ઓકે, રઝાને ખબર છે. ચાલો રઝા કહેશે. મિસ હું કહું અલી રઝા. એ ના નહીં, મિસ રઝા. મિસ હા, સ્માર્ટ કાર્ડ. સ્માર્ટ કાર્ડ વિના. ટિકિટ વિના. યસ, ટિકિટ વિના. કોણ બોલ્યું? 73. વેરી ગુડ, વેરી ગુડ બેટા. તો આપણે જે છે ટિકિટ વિનામાં સફર કરી શકીએ, એટલે સ્માર્ટ કાર્ડથી આપણે આની અંદર ટ્રાવેલ કરી શકીએ. હા ઓકે, મિસ ચાલો બોલવા દીધો. પછીનું. હવે જા તું બોલ ફટાફટ, એટલે કોઈનું વચ્ચે બોલી જાય. યુ આ મિસ કેન ઓલી મારી બિલ્લી યુઝ. મને નથી છોડતી. હા, એ મિસ આ યુ મારી બિલ્લી કેન. તો મિસ.
હા ઓકે યુ કેન યુઝ ધ બ્લેન્ક ફેસિલિટી તમે કઈ ફેસિલિટી નો ઉપયોગ કરી શકો છો તો કે સ્માર્ટ કાર્ડ યસ સ્માર્ટ એ વેરી યુ ગુડ કેન સરસ જે છે રજા ફેસિલિટી ઓકે તમે વેરી ગુડ વેરી ગુડ કાર્ડની ફેસિલિટી યુઝ કરી શકો છો એને મીન્સ ભાષણ તરીકે હા એકદમ સાચું ને આખું પરફેક્ટ આન્સર છે વેરી ગુડ રઝા ખૂબ આવડી ગયું તને ચાલો હવે અલી રઝા કહેશે અલી રઝા ક્યાં હા છે મિસ હા હા મિસ યુ સ્વીપ યોર સ્માર્ટ કાર્ડ એટ બ્લેન્ક સ્ટેશન કે તમે તમારું સ્માર્ટ કાર્ડ છે એ કઈ જગ્યાએ જે છે સ્વીપ કરી શકો છો કઈ જગ્યાએ એક્ઝિટ કરવા માટે એટલે મેં સમાવશે યુ સ્વીપ યોર સ્માર્ટ કાર્ડ એટ એક્ઝિટ સ્ટેશન એ મીન્સ એમ વેરી કરો ગુડ એટલે એક પ્રશ્નના વિકલ્પો એક જ બોલે ને બધા વિકલ્પો મીન્સ એમ હા મીન્સ એક પ્રશ્નના વિકલ્પ હોય ને એક જણો જવાબ એ બોલે બોલી જવાનો તો કઈ રીતે કરવાનું તો કે એક્ઝિટ સ્ટેશન જ્યાં હોય મતલબ જ્યાં તમારે ઉતરવાનું હોય તો ત્યાં આગળ જઈ અને તમારે કાર્ડ જે છે એને સ્વીપ કરવાનું એટલે આમ જે છે આપણે કેમ હિમાલય પેલા મોલ આપણે કરીને એમ યસ હિમાલય મોલમાં આપણે જેમ કરીએ ને આમ સ્ક્રેચ તો એ રીતે જે છે સ્વીપ કરવાનું એટલે આપણા જે પૈસા છે એ ઓટોમેટિકલી કટ થઈ જાય ઓકે પછીનું જે છે એ ચોથું એ મને કહેશે રોલ નંબર 94 હા મિસ હા ધ ટ્રેન વિલ બી રન પછી ખાલી જગ્યા કે ટ્રેન શેના વિના ચાલે છે ઇલેક્ટ્રિસિટી મિસ કહી દો ડ્રાઈવર ડીઆઈએસએલ ડ્રાઈવર કે ગાર્ડ કે ટ્રેન ડ્રાઈવર શેના વિના ચાલે છે વેરી ગુડ ડ્રાઈવર વિના ચાલે છે શા માટે ડ્રાઈવર વિના ચાલે છે 94 કારણ કે વીસી ઓટોમેટિક ટ્રેન છે ઓટોમેટિક ટ્રેન છે વેરી ગુડ એની અંદર કઈ ફેસિલિટી છે આ મીન્સ આપણા ક્રેડિટ કાર્ડ વાળી કાર્ડ સ્ક્રેચ કરીને આપણે જ્યાં જવાનું ને પછી ટ્રેન આવવાનું હા એ તો બરાબર પણ એમાં સીબીટીસી જે છે મતલબ કે કોમ્યુનિકેશન બેઝડ ટ્રેન કંટ્રોલ ફેસિલિટી જે છે એ અંદર ફિટ કરવામાં આવી છે કે જેના કારણે જે છે એ જે બેસનારા ટ્રાવેલર જે છે એ ડ્રાઈવર ના હોય છતાં પણ એ જે છે વ્યવસ્થિત મુસાફરી કરી શકે છે ઓકે સરસ ચાલો હવે પછીનું જે પાંચમો છે લગભગ છેલ્લો છે તો જોઈએ પાંચમો છેલ્લાનો જવાબ કોણ આપશે મને 74 આપશે હા મિસ 74 74 ઓકે ધ એકસો દસ ટ્રેન વિલ કઈ તે મિસ એટલા બધાનો લાઈક કરું છે ને તો મિસ 101 કિમી બધાનું માઇક ઓફ 74 નું શરૂ બાકી બધાનું ઓફ The train will travel at the maximum speed of blank per hour કે કેટલી કિમીની ઝડપે જે છે ચાલે છે ટ્રેન 101 કિમી નહીં બેટા મિસ 110 110 110 કિલોમીટરની ઝડપે જે છે આ ટ્રેન ચાલે છે બરાબર તો બોયસ આજેના લેક્ચરમાં આપણે બધા એમસીક્યુ પૂરા કરી નાખ્યા બોલો ખ્યાલ રહ્યો આપણને એમસીક્યુ કમ્પ્લીટ નહીં થઈ ગયા હવે જે છે આજે હોમવર્કમાં તમારે આ બધા જે એમસીક્યુ કરાવ્યા છે તો એ વન ટાઈમ કરવાના છે અને એ જે છે વન ટાઈમ કરી હોમવર્ક મને હું કાલે પછી નેક્સ્ટ લેક્ચરમાં છે ને આજે કેમ વિડીયો ઓન કરીને કીધું એવી રીતે હું મને બતાવવાનું કહીશ એટલે તમે લખી અને રાખજો બરાબર હા ઓકે મિસ ચાલો હોમવર્ક બધા કરી નાખજો અને વિડીયો છે હું તમને નેક્સ્ટ લેક્ચરમાં અવાજ સાથે બતાવીશ તો તમને વધારે મજા આવશે આઈક્યા અને નંબર અને વિકલ્પો છે લિંક બીજા હોમવર્કમાં અને મિસ લિંક પણ મોકલી દઈશ બરાબર અને મિસ ઓકે એક કામ કરો ને હા બધા બે બે વખત મોકલે કેમ કે એક વખત તો મિસ જો તમે લખાવ્યા બરાબર નહીતર મિસ જે પેજમાં લખતા હશે ને એ એમ જ કરશે કે એક વખત લખાઈ ગયા હવે હું છે એમ એ તો હું પણ વિડીયો શરૂ કરીને જોવાનું કહીશ ને બતાવો એમ કહીશ ને એટલે અત્યારે હોમવર્કમાં એક જ વાર
મને બતાવવાના છે, એટલે તમારી ફેરબુકમાં અને હોમવર્કમાં થઈને 2 વાર હોવું જોઈએ. બરાબર? ઓકે, ચાલો હવે આજનો લેક્ચર આપણે મિસ તમને મોકલાવીએ કે સરને જ તે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે જે છે આગળનું બીજું કરશું. હેલો મિસ. બોયઝ, ગુડ મોર્નિંગ સુમિતા મિસ. ગુડ મોર્નિંગ મિસ. હા, એક જ મિનિટ બેટા. ગુડ મોર્નિંગ. બશીર સર, રેકોર્ડિંગ બંધ કરી દેજો. બોયઝ, આપણે પેપર છે એ હવે પૂરા થઈ ગયા છે. બધા જે પેપર પૂરા થઈ ગયા છે અને હવે FA3 પછી આપણે કઈ એક્ઝામ આવે છે? FA4 પછી ઇન્ટરનલ ને પછી ફાઇનલ. FA4. બરાબર, તો FA4 ની એક્ઝામ છે એની અંદર આપણે અગાઉના છે, એટલે મીન્સ કે હવે 13 પાઠ સુધી આપણે થઈ ગયું, એટલે 14મા પાઠ થી સ્ટાર્ટ કરવાનું છે. બરાબર બોયઝ? એ પહેલા આપણે એક નિબંધ છેલ્લે અધૂરો હતો, યાદ છે બધાને? હા મિસ. હા મિસ. કયો હા, મિસ તો ઓલો બીજો ને આજે ગાંધીજી વાળો? આજે આપણે લોકોએ મહાત્મા ગાંધીજીનો નિબંધ જે અધૂરો છે જેની ચર્ચા કરતા